डरने की क्या बात है, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है, ईश्वर अपने साथ है, तो डरने की क्या बात है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया, तेरा था जो तुझे मिलेगा कोई न छीन न पाए, ये जीवन प्रभु प्रसाद है, फिर काहे फिक्रात है। ओम शांति। परमपिता परमात्मा प्यारा परेशभाई, निमिषाबेन, स्टेज पर बैठेला सर्व मारा वडीलो, सभा में उपस्थित भारतना भावी कर्णधारो અને આજે આમંત્રણને માન આપીને પહોંચેલા આજુબાજુ સ્કૂલના આચાર્યશ્રીઓ અને રામપુર ગામથી અને ડેમોલ ગામથી પધારેલા સ્નેહીજનો અને ખાસ આ સંસ્થાને ખૂબ આગળ વધારવા માટે જેમત ઉઠાઈ રહ્યા છે એવા વડીલ એનઆરઆઈ ભાઈઓ અને બહેનો, મને ખ્યાલ છે કે 2006 ની અંદર ત્રાસની અંદરથી જ્યારે એમણે વિદાય લીધી ત્યાર પછી બ્રહ્માકુમારી સંસ્થાની એક નાનકડી કુટીર બાંધી હતી. એ કુટીરની અંદર ભગવાનની પાસે ધ્યાન ધરવા માટે આવ્યા કે બેન મારું મેરિટ લિસ્ટમાં તો હું થોડો 1% પાછો છું, પણ મને ડેમોલ હાઈસ્કૂલની અંદર જો ઇન્ટરિયમ પાસ થઈ જાય એટલે તમે બાબાને પ્રાર્થના કરજો. મેં ચોક્કસ હું બાબાને પ્રાર્થના કરીશ, પણ તમે બાબાને પ્રાર્થના કરજો કે જેથી તમારી પ્રાર્થના શું કરે, ભગવાન સ્વીકાર કરે. અને એમની પ્રાર્થના ભગવાને 1 પોઈન્ટ પાછળ હતા મેરિટ લિસ્ટમાં, પણ તે છતાં ડેમોલના બાળકોનું અને આપણા એનઆરઆઈ ભાઈ બહેનોનું કલ્યાણ કરવાનું હશે એટલે ભગવાને આ જગ્યાએ એમને શું કર્યા, નિમિત્ત બનાવ્યા. પરેશભાઈ જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરે તો સદગુરુવાનો દિવસ અપનાવે અને વહેલી સવારે ભગવાનનું ધ્યાન કરી લે. એમની સફળતા પાછળ નિમિષાબેનનો બહુ મોટો હાથ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે, ચાહે એની માં હોય, ચાહે એની બહેન હોય, ચાહે એની પત્ની હોય. નિમિષાબેન આંતરિક રીતના, ગુપ્ત રીતના શિવ બાબાને પ્રાર્થના કરે અને એમની પ્રાર્થના ભગવાન સ્વીકાર કરે. આ સ્કૂલની અંદર જ્યારે એમને બેસ્ટ પ્રિન્સિપાલનો પણ એવોર્ડ શું થયો, પ્રાપ્ત થયો, તે વખતે વધારે ખુશી અમારા નિમિષાબેનને હતી. આપણે જોરદાર તાલીથી વધાવી દઈએ. બેસ્ટ પ્રિન્સિપાલ જ નહીં, પણ આપણા આખા એરિયાની અંદર બેસ્ટ સ્કૂલનો પણ એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો છે. તો આવા પરેશભાઈ કે જે સ્ટુડન્ટોના રાહબર છે, ફરિશ્તા છે, ભલે ગ્રહસ્થમાં છે, અમારી જેમ બ્રહ્માકુમારી ડ્રેસ નથી પહેર્યો, પણ હૃદય એમનું સંત જેવું છે. જે બાળકને કંઈ પણ તકલીફ પડે તો એ તકલીફને પરિપૂર્ણ કરવા માટે પરેશભાઈ પોતાનું ધન વાપરે છે, મન વાપરે છે ને ધન વાપરે છે. આવા પરેશભાઈ નિવૃત્ત થઈ રહ્યા છે, આપણે એવું બોલીએ છીએ, વિદાય લઈ રહ્યા છે, પણ ના, સંસ્થામાં અને સમાજમાં એમની વધાઈ છે. અત્યાર સુધી સ્કૂલમાં ટાઈમ આપ્યો એમણે 10 થી 5 કે 8 થી 12, હવે ટાઈમ આપશે પોતાના પરિવારને, હવે ટાઈમ આપશે કોઈ એવી સંસ્થાઓને, હવે ટાઈમ આપશે પોતાના સમાજને કે નિવૃત્ત થયા પછી પણ ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ કરી શકાય છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. એક વડલાના છાંયડા નીચે વટે માર્ગુ જઈને શાંતિથી બેસે છે, કોઈ પાણી પીવે છે અને વડલાના અંદર પક્ષીઓ માળા બાંધે છે. એમ અમારા પરેશભાઈ એક વિશાળ વડલો બને
અને એ રીતના જીવનની અંદર શીતળતા આપે, એમનું નિવૃત્ત જીવન હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પ્રાપ્ત થાય અને પરિવારની અંદર તો બધા સંપન્ન છે, સુખી છે, પણ હજુ પણ સંપન્ન ને સુખી બને એવી પ્રભુને પ્રાર્થના છે. આજે થોડા પ્રસંગના કારણે મોડું થયું અને અત્યારે પણ પાછો પ્રસંગ ચાલુ જ છે, પણ પરેશભાઈ કે બેન આવજો, તમારે તો આવવાનું જ છે. 2 દિવસ પહેલા જ સ્કૂલની અંદર વિદાય સમારંભની અંદર આવીને ગઈ, આજે પુનઃ આવી, એટલે પરેશભાઈના સર્વ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ.